નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લે આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાજીવનગરમાં બે બાળકોના અપહરણનો પ્રયાસ થતા ચકચાર। બંને હિંમતવાન બાળકોએ અપહરણકર્તાનો કર્યો સામનો। પોરબંદર નજીક દરિયામાંથી ફરી 480 કરોડ ડ્રગ્સ ઝડપાયું। સુરક્ષા એજન્સીઓએ 6 પાકિસ્તાની શખ્સોની કરી અટકાયત। પોરબંદરમાં ટેમ્પલેટ યોજનાના નામે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો। જાગૃત નાગરિકે પકડી પોલીસ હવાલે કર્યો। પોરબંદરના આવાસ યોજના વિસ્તારમાં પાણીની ભારે કટોકટી। સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરતા મળી ખાતરી। પોરબંદર પંથકમાં બાળકોના અપહરણ કરનારી ગેંગ સક્રિય બની હોય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। શહેરના રાજીવનગર વિસ્તારમાંથી બે બાળકોના અપહરણનો પ્રયાસ થયો છે, પરંતુ આ બહાદુર બાળકોએ બહાદુરી બતાવી છુટકારો મેળવ્યો છે। જુઓ અમારો ખાસ અહેવાલ। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતા બે બાળકો પરમ દિવસે રાત્રિના 8:45 વાગ્યે શાખામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં આવેલ એક શેરીમાં એક શખ્સ દ્વારા તેના અપહરણનો પ્રયાસ કરાયો હતો। આ શખ્સે પ્રથમ લોભ લાલચ આપી ત્યારબાદ બળજબરીપૂર્વક અપહરણ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોરબંદરના હિંમતવાન બાળકોએ અપહરણકર્તાનો સામનો કરી છુટકારો મેળવ્યો હતો। સાંભળો સમગ્ર વિગત બાળકોના મોઢેથી। મેં ને મારો ભાઈ જ્યારે શાખાથી 8, 8:30 છૂટીને આવતા હતા ત્યારે અમને એટલી જાણ નથી કે અમારી યારે આ દુર્ઘટના થશે, પણ અમે લોકો સાવચેત રહીને તે ખાલી અને સુનસાન ગલીમાંથી આવતા હતા ત્યારે અમે એક ભાઈએ રોક્યો અને કીધું, એક ખોલેલી ફ્રૂટી જે અડધી કપાયેલી હતી ને એક લુખું બિસ્કિટ દીધું કે આ તમે ખાઓ અને ખાઈ લો અને પછી આગળ જાઓ। પછી અમે ના પાડી અને પોતાનું ડિસ્કશન ચાલુ રાખ્યું, પણ પાછો આપણી આગળ આવીને કહેવા માંડ્યો કે આ હવે તમે ખાઓ ને ખાઓ, પણ આપણે પછી અમે તેમ કીધું કે અમને ન જોતું ભાઈ, તમે બીજા કોઈને દઈ દેજો। ત્યારે આપણે આગળ જતા જતા તેણીએ મારો પાછળથી કોલર અને મારા ભાઈનો કોલર પકડ્યો। તે જોઈને મેં તેને પેટમાં લાત મારી અને ભાગવાની કોશિશ કરી, પણ મારો ભાઈ અને મેં વિચાર કર્યો કે આને પહેલા મારીએ, તો અમે બે પહેલા મારી અને મારો ભાઈ ભાગવા માંડ્યો, પણ તેને ભાગતા ભાગતા એને મારો હાથ પકડી લીધો અને મેં મારો હાથ છોડાવવાના ચક્કરમાં મેં મારું કોણી એને નાકમાં મારી અને તેનું અડધું માંસ તોડી નાખ્યું। તે જોઈ મારો ભાઈ આવી અને અમે બે ભાગ્યા। તેથી શ્રી જનરલ સ્ટોર સુધી ભાગતા તેનો સાથીદાર પણ આવ્યો। મેં એક ભાઈને જોયો જે પ્લોટની આગળ ફોનમાં વાત કરતો હતો। મેં પોતાનો હાથ ઊંચો કર્યો અને તેને આમ કીધું, ઓ ભાઈ, આ તો એ અને એનો સાથીદાર સ્કૂટર લઈને ફરાર થઈ ગયા। અમે રાતના શાખાએથી આવતા હતા ને તો અહીંયા એક ભાઈનો અમને પડછાયો દેખાણો અને ઈ ભાઈ અમને કિડનેપ કરવાનું કરતો હતો, પણ અમને ખબર પડી ગઈ હતી કે આ કઈક બાંધવાનું કરે છે, એટલે પછી અમે આમ ઓલા શું કહેવાય, અમને ખબર પડી ગઈ હતી। પછી અમને ઈ ફ્રૂટી અને એક લુખું બિસ્કિટ આપતો હતો, પણ અમે કઈ લીધું જ નહીં। પછી અમે એકવાર ના પાડીને હાલવા માંડ્યા અને તો ઈ આગળ આવી અને પાછું કીધું એને હાલ્યો આ પીવો ધરારથી, અને પછી અમારી ડોકી પકડી અને પછી અમે એને પાટું મારી દીધું। પછી ઈ પડી ગયો, પછી અમે એને માથે ચડીને મારવા માંડ્યા, અમે એને ઊભો જ થવા ન દીધો। પછી અમે છે ને પછી અમે ભાગી ગયા, તો મારા ભાઈનો એને હાથ પકડી લીધો અને અમને ભાગવા જ ન દીધા અને હું ભાગી ગયો અને પછી હું ઊભો રહીને પાછો આવ્યો, તો પછી મારા ભાઈએ એને કોણી મારી તો એનું અડધું માસ્ક ફાટી ગયું। તો પછી અમે એનું મોઢું જોઈ લીધું કાળા કલરનું, અને પછી એને દાઢી હતી અને એને ચંપલ નહોતા પહેર્યા
અને નેવી બ્લુ કલરનું ટી શર્ટ હતું અને બ્લેક કલરનો ચડ્ડો અને અને પગમાં ઓલી માછલી પહેરી હતી, ઓલી વીટી પગની કરડી. અને પછી અમે ભાગ્યા, એને પાણા માર્યા. તો એ ઊભો થયો અને એને રૂમાલ કાઢ્યો અને એને ઇન્જેક્શન કાઢ્યું. તે અમને બેહોશ કરવા હાટ્યું. પણ અમે એવા ભાગ્યા ને તો હું કારમાં આવી જાત, પણ અમારી માથે કોકની દયા થઈ તો પછી અમે ભાગ્યા જ રાખ્યા. તો ત્યાં લાલાભાઈની દુકાન પાસે આવી ગયા. પછી લાલાભાઈની દુકાનથી આગળ ભાગ્યા ને તો પછી અમે આગળ નીકળી ગયા અને એનો સાથીદાર સ્કૂટરમાં આવી અને એને બેહાડી ગયો. બસ આ ઘટના નરસન ટેકરી રાજીનગર ઘંટી પાસે લાલાભાઈની દુકાન, રામેશ્વરથી આવતા હતા ને ત્યાંથી લાલાભાઈની દુકાન આગળ. બંને બાળકોએ હિંમતપૂર્વક અપહરણકર્તાનો સામનો કરી પોતાનો બચાવ કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે ઘરે વાલીને જાણ કરતા વાલીઓએ આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. જલ્પા કેતન લોઢિયા, રાજીવનગર. અમારા બેઉ છોકરા રામેશ્વર મંદિરથી શાખામાંથી 8:30 વાગે આવતા હતા. ત્યારે રસ્તામાં એને કોઈ અજાણ્યા માણસે માસ્ક પહેરેલો એને પૂછ્યું કે તમે ફ્રૂટી અને બિસ્કિટ ખાઓ. છોકરાએ ના પાડી તો એની પાછળથી ગરદન પકડી અને ધરારથી એને કોશિશ કરી ખવડાવવાની, પણ આ છોકરાએ ના લીધી અને છોકરાએ એની સામે ફાઇટ કરી, એને પછાડી દીધો અને છોકરાઓ બે દોડી અને ઘર તરફ આવ્યા. તો એનો પીછો અડધે સુધી કર્યો. પછી આ વાત અમે પોલીસને જાણ બી કરેલી છે કે આગળ આવું ના બને છોકરાઓની સિક્યુરિટી માટે. આ બનાવ અંગે સ્થાનિક આગેવાન અરભમભાઈએ જણાવ્યું હતું કે તેમના પોસ્ટ વિસ્તારમાં પ્રથમ વખત આ પ્રકારનો બનાવ બન્યો છે, ત્યારે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરી હતી અને આવી કોઈ ગેંગ ધ્યાનમાં આવે તો પણ તુરંત જાણ કરવા અપીલ કરી હતી. મારું નામ ખારાવદરા અરભમભાઈ. અમે રાજીનગરના આગેવાન તરીકે અમારા ઘરે કાલે પરમ દિવસ બહેનો આવ્યા હતા કે આ રીતના ઘટના બની છોકરાઓને ઉપાડવા માટે. તો મેં તાત્કાલિક ચાવડા સાહેબને ઉદ્યોગનગરમાં ફોન કરીને બધી જાણકારી આપી. પછી ભાઈના ઘરે જઈને બધી તપાસ કરી. તો અમને આશા છે કે સાહેબ બધું ખબર કરશે ને બધું તાત્કાલિક કરે એવી અમારી માંગ છે. અમારા રાજીનગરમાં અપીલ છે. શું લોકોને શું અપીલ કરશો તમે આ બાબતે? લોકોને કહીએ કે કોઈ અજાણી વ્યક્તિ દેખાય તો અમને તુરંત જાણ કરવી. બંને બાળકોએ હિંમતથી સામનો કરી પોતાનો બચાવ કર્યો હતો. ત્યારે આ ઉઠાવગીર અન્ય વિસ્તારમાં પણ કોઈ બાળકનું અપહરણ કરે તે પૂર્વે વાલીમાં આ અંગે જાગૃતિ જરૂરી બની છે અને પોલીસ પણ તાકીદે આ ગેંગનો અથવા તો અપહરણ કરવાના પ્રયાસ કરવાનો પર્દાફાશ કરે તે જરૂરી બન્યું છે. પોરબંદર પંથકમાં બાળકોનું અપહરણ કરનારી ગેંગ સક્રિય થઈ છે તે પ્રકારનો મેસેજ છેલ્લા ઘણા સમયથી વાયરલ થતો, પરંતુ આ મેસેજમાં કંઈ તથ્ય જોવા મળતું ન હતું. પરંતુ હાલ 2 દિવસ પૂર્વે રાત્રિના સમયે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં એક ઘટના બની છે, જેમાં આ મેસેજનું તથ્ય કાંઈક સાચું હોય તેવું સામે આવી રહ્યું છે. બાળકોના અપહરણ કરનારી ગેંગ પોરબંદરમાં સક્રિય હોય તે પ્રકારની ઘટના રાજીવનગરમાં બની છે, જ્યાં રાત્રે 8:30 થી 9ના સમયગાળા દરમિયાન આરએસએસની શાખામાંથી છૂટીને જતા બે બાળકોના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ બહાદુરીપૂર્વક અપહરણ કરનારનો સામનો કરી છુટકારો મેળવ્યો હતો. અપહરણ કરનારે બાળકોને ફ્રૂટી અને બિસ્કિટની લાલચ આપી હતી, પરંતુ આ બાળકો લલચાયા ન હતા. ત્યારબાદ રૂમાલ અને ઇન્જેક્શન મારફતથી તેને બેભાન કરી અને અપહરણનો પ્રયાસ પણ થયો હતો, પરંતુ બાળકોએ અપહરણ કરનારનો બહાદુરીપૂર્વક સામનો કરી મારઝૂટ કરીને પણ નાની ઉંમરે બહાદુરી બતાવી અને પોતાનો છુટકારો મેળવ્યો હતો. આ વાત છે 2 દિવસ પૂર્વે રાત્રિના સમયની. ત્યારે હવે આ અપહરણ કરનાર અંગે જ્યારે સ્થાનિકોએ પોલીસને, ઉદ્યોગનગર પોલીસને પણ જાણ કરી છે, ત્યારે પોલીસ સક્રિય બને. સમગ્ર પોરબંદર પંથકમાં અપહરણ કરનારી આવી કોઈ ગેંગ સક્રિય થઈ હોય તો તેને તાકીદે પકડી લે તેવી માંગ ચારે તરફથી ઉઠી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે જે અપહરણ કરનાર હતો તે ફોન પર વાત કરતો હતો, હિન્દી ભાષામાં વાત કરતો હતો, એટલે આ આઉટ ઓફ સ્ટેટનો એટલે કે ગુજરાત રાજ્ય બહારનો કોઈ શખ્સ હોય તેવું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ આ ઘટનાને લઈ અને સમગ્ર રાજીવનગર વિસ્તારમાં ભયનું મોજું ફેલાયું છે. વાલીઓમાં એક પ્રકારનો અનોખો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે વાલીઓને ભયમુક્ત કરવા પોલીસ તાકીદે સક્રિય બને તેવી સમગ્ર પોરબંદર શહેરમાંથી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના દરિયામાંથી ફરી ડ્રગ્સ ઝડપાયો છે. ગુજરાત એસટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા 6 પાકિસ્તાની સાથે 480 કરોડનું ડ્રગ્સ ઝડપી લીધું હોવાનું જાણવા મળે છે. પોરબંદર નજીકના દરિયામાંથી તેમજ ભારતીય જળસીમા નજીકથી અવારનવાર ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. તાજેતરમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો સુરક્ષા એજન્સી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે આજે પોરબંદર નજીકના દરિયામાં 300 કિલોમીટર દૂરથી ફરી ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા 6 પાકિસ્તાની સાથે 480 કરોડ ડ્રગ્સ ઝડપી લીધું હોવાનું સમાચાર મળી રહ્યા છે. આ ડ્રગ્સ સાથે પાકિસ્તાની શખ્સોને પોરબંદર લાવવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક ટ્રેને હડફેટે આવી જતા ગાયનું મોત નીપજ્યું છે. શહેરના જૂના ભઠ્ઠા વિસ્તારમાં આ ઘટના બની છે. તેમાં અહીંથી પસાર થતી એક ટ્રેન હેઠળ આવી જતા ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટના બનતા પશુ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડનું ખાસ સામાન્ય સભા આજે યોજાઈ હતી. આ બજેટ બેઠકમાં 2 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું, જેમાં વિવિધ વિકાસના કામોના આયોજન પણ કરવામાં આવ્યા છે. પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન ગિરીશભાઈ તિવારીના અધ્યક્ષસ્થાને મળેલ હતી, જેમાં નગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25ના વર્ષનું અંદાજપત્ર એક્ઝિક્યુટિવ કમિટીમાં ખાસ સામાન્ય સભામાં રજૂ થતા સંભવિત સિલક સહિતનું કુલ 264 કરોડનું કુલ ખર્ચ ₹262 કરોડની જોગવાઈ સાથે બંધ સિલક ₹75,000 સહિતના 2 કરોડ રૂપિયાની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ આજની મિટિંગમાં સર્વાનું નામે મંજૂર કરવામાં આવ્યું છે. બિનજરૂરી ખર્ચામાં કાપ મૂકીને પુરાંતવાળું આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના તથા 14મા અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં, જેમાં ડામર રોડ, પેવર બ્લોક તથા સીસી રોડ અને મેટલ રોડના માર્ગનું ભૂગર્ભ ગટર બાકી રહેતા વિસ્તારમાં મેનહોલ તથા હાઉસ ચેમ્બર બનાવવાનું તેમજ ગાર્ડન ડેવલપમેન્ટ, પીવાના પાણીની પાઇપલાઇન તથા એક વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર ડ્રેઇન કામનું આયોજન કરેલ છે, જે કામ હાલ પ્રગતિમાં છે. તેમજ ખાપટ તથા ધરમપુર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રોજેક્ટ મંજૂર થયેલ છે. અમૃત યોજના 2 હેઠળ પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરવામાં આવનાર છે. છાયારણ સ્ટ્રોમ વોટર ડ્રેઇનનું ડીઆઈ પાઇપ સાથે પમ્પિંગ સ્ટેશનનું કામ ₹4,83,00,000નું મંજૂર થયેલ છે, જે હાલ પ્રગતિમાં છે. અન્ય યોજનામાં સીવ્યુ શોપિંગ મોલ બનવાનું આયોજન કરેલ છે. છાયારણ નંબર 3 છાયા પાટા પછીથી છાયા નવાપરા સુધીમાં તળાવ બ્યુટિફિકેશન કરવાનું આયોજન કર્યું છે. નલ સે જળ યોજના અન્વયે પોરબંદર વિસ્તારમાં પાણી પુરવઠાની કામગીરી વધારે સુદૃઢ બનાવવા અંગેની કામગીરીનો પ્રોજેક્ટ મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. ટાઉન હોલ તથા નાઇટ શેલ્ટર તેમજ મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરેલ છે. આ યોજનામાં કામ હાથ ધરવામાં તથા નગરપાલિકાની આવકના સ્ત્રોત ઊભા કરવા માટે શોપિંગ સેન્ટરનું પણ આયોજન કરેલ છે. તેમજ જુદી જુદી સંસ્થાઓને તેમની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સહાય આપવાનો સમાવેશ કરવામાં આવેલ છે. આજરોજ પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડમાં આપણે બજેટ પણ રજૂ કરેલ છે અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના 14મા અને 15મા નાણાં પંચમાં રસ્તાઓ, ભૂગર્ભ યોજના, મેનોલ, ચેમ્બર વગેરેનું પણ આયોજન કરેલ છે ને અમુક કામો હજી પ્રગતિમાં છે. અમૃત યોજના 2.0માં પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટરના કામો પણ હાથ ધરાશે. છાયા રણમાં સ્ટોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું કામ પણ પ્રગતિમાં છે. અન્ય યોજનાઓ સી વ્યૂ શોપિંગ મોલ, છાયા રણમાં તળાવ બ્યુટિફિકેશન, નળ સે જલ યોજનાના પાણી પુરવઠાની કામગીરીથી વધુ સુદૃઢ બનાવવા માટે પ્રોજેક્ટ
ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે. ટાઉન હોલ તથા નાઇટ શેલ્ટર બનાવવાનું આયોજન છે. મોડેલ ફાયર સ્ટેશન બનાવવાનું પણ આયોજન છે. અને પોરબંદર છાયા નગરપાલિકાને મહાપાલિકા બને છે એ નિર્ણયને પણ અમે લોકોએ આ જનરલ બોર્ડમાં વધાવેલ છે. અને પાણી પુરવઠા બોર્ડનું કેટલું પાણી 22 MLT આપણને પૂરતું મળી રહે એ માટે ફ્લો મીટરનું પણ આપણે આજરોજ એનું પણ મંજૂર કરેલ છે. અને આપણી 2,03,78,390 પુરાંતવાળું બજેટ 2023-24નું આજરોજની જનરલ બોર્ડમાં અમે લોકોએ મંજૂર કરેલ છે. થેન્ક યુ. ભારત માતા કી જય. એના માટે થઈ અને આપણે આયોજન કરશું પ્લાન, કારણ કે અમુક જગ્યાએ છે એનો સ્પેશિયલ આઈડેન્ટિફાઈ એરિયા કરશું. કારણ કે અમુક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં છે જ્યાં બહુ તકલીફ પડે, રહેણાંકવાળા પોતાના વાહન નથી રાખી શકતા અને ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે. એટલે સ્પેશિયલ આઈડેન્ટિફાઈ કરીને આઉટસ્કર્ટ એરિયામાં આપણે આયોજન કરશું કે જેથી એ લોકોનું વ્હીકલ પણ પાર્ક થઈ શકે અને રહેનારા શહેરીજનોને મુશ્કેલી ના પડે. મહાનગરપાલિકા બનવાની છે, એના માટે આપણે સરકાર દ્વારા કોઈ ડેટા માંગવામાં આવ્યા છે પોરબંદર નગરપાલિકામાં? નો, હજી તો એનું આયોજન થશે, નોટિફિકેશન કરે એ પછી. હજી તો એ લોકોએ ડિક્લેર કરેલી છે, પછી રાજ્યપાલ નોટિફિકેશન આપે, સીમાંકનો રજૂ થાય. એનો હવે મને લાગે છે કે લોકસભાની ચૂંટણીઓ આવે છે એટલે હમણાં સરકારશ્રી એમાં બિઝી હોય એટલે તરત જ લોકસભાની ચૂંટણી પછી એ લોકો નોટિફિકેશન જાહેર કરી શકે એવી શક્યતાઓ છે. ટાઉન હોલ આપણું પક્ષી અભયારણ્ય છે ને, મોટા કોલેજવાળો રોડ, ત્યાં. આ રીતે શહેરના નાગરિકોની તરફેણલક્ષી બજેટ ન હોવાનો પાલિકાના હોદ્દેદારોએ દાવો કર્યો છે. તેમજ શહેરના વિકાસલક્ષી બજેટમાં જાહેર રસ્તાઓ, પીવાનું પાણીના લગતા કામો તેમજ ભૂગર્ભ ગટર યોજના કનેક્શન તથા જુદી જુદી યોજનાઓ વગેરે વિકાસલક્ષી કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટેબ્લેટ યોજનાના નામે છેતરપિંડી કરનાર એક શખ્સ ઝડપાયો છે. જેમાં એ શખ્સને એક જાગૃત નાગરિકે ઝડપીને કીર્તિ મંદિર પોલીસને સોંપ્યો હતો. પોરબંદરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટેબ્લેટ યોજના અંતર્ગત માત્ર 1400માં ટેબ્લેટ મળશે અને તેમાંથી 1000 પરત મળશે તેવા વાયદાઓ કરી એક શખ્સે શહેરના અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. આજે પણ પાલાના ચોકમાં એક દુકાનદાર સાથે છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જાગૃત નાગરિક ચેતનભાઈ થોભાણીએ તેને ઓળખી જતા ઝડપી લઈ કીર્તિ મંદિર પોલીસને સોંપ્યો હતો. મારું નામ માધવ જેઠા કાટેલિયા. પાલાના ચોકમાં પાનની દુકાનદાર ભાઈ ગુરકાલે આવ્યો હતો કે સ્કીમ છે સરકારી, એ કે સહાય મળે તમને, કે 40,000ની ટેબ્લેટ મળે, 1400 રૂપિયા ભરવાના, આ તમારી ફોન નંબર લખી દીધા. પછી કે તમને પહેલી તારીખે ફોન આવશે, પહેલીથી 15 તારીખમાં નહીં આવે તો હું ફોન કરી કે તમને 1400 રૂપિયા કે દેવાના, 1000 રૂપિયા પાછો તમને પાછો આવે, એવી વાત કરીને ફોર્મ ભરીને હોઈ ગયો. કેટલો ટાઈમ થયો? એ 10 મિનિટ માન થઈ ત્યાં ભાઈ કોઈ લઈ આવ્યો. કેટલો ટાઈમ થયો ફોર્મ ભર્યું તમે? 10 મિનિટ માન થઈ. ક્યારે બન્યું હતું? કંઈક ટાઈમ તમે ના જોયો તો કેટલા મહિના પહેલા? આજે આ ભાઈએ પકડ્યા એને. કેટલા પૈસા લીધા તમારે? 1400 રૂપિયા 1000 લીધા ના ફોર્મ ભરાવી હતી ને. બીજા ભાઈ પકડીને તમે શું કર્યું? બીજા ભાઈ હા પકડી આવ્યા, અમને ફોન કર્યો કે કીર્તિ મંદિર આવો, કે આ ભાઈ ફ્રોડ છે. કે મારું નામ ચેતનભાઈ થોભાણી, રહેવાનું કુંભારવાડામાં. શું ઘટના બની? સવારે પાલાના ચોકની અંદરમાં પાકી ખાવા માટે ગયો હતો, તો ત્યાં આ ભાઈની પાકીની દુકાન છે, ત્યાં એક વ્યક્તિ હાજરમાં હતા અને એ આ ભાઈ સાથે એવો ફ્રોડ કરતા હતા કે ભાઈ તમે 1400 રૂપિયા ભરશો તો તમને ટેબ્લેટ મળશે પહેલી તારીખે, અને ત્યારે જો પહેલી તારીખે તમને ફોન આવશે જિલ્લા સેવા સદનમાંથી, તો ટેબ્લેટ તમને ના મળે, ફોન ના આવે તો હું તમને ફોન કરીશ અને ત્યાં લઈ જઈશ. એટલે એ વ્યક્તિને એની પહેલાં પણ મેં કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ કરેલો જોયો હતો, એટલે હું એને ઓળખી ગયો. એટલે મેં કીધું આ ભાઈને સાથે આજે ફ્રોડ થાય ને આ ભાઈના નાના માણસ થઈને એના 1400 રૂપિયા જાય એટલે મને એવું ન ગમ્યું. એટલે એ ભાઈની સાથે મેં સીધું એને કેચઅપ કરીને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને આ ભાઈનો ફ્રોડ તો તમે બચાવ્યો છે. કારણ કે જેથી કરીને આજે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ફ્યુચરની અંદરમાં આ ભાઈ પોરબંદર જિલ્લાના દરેક ગામની અંદરમાં, પોરબંદર શહેરની અંદરમાં આવા અમુક લોકોને લૂંટવાનો પ્રયાસ, એટલે એની સાથે ફ્રોડ કરવાનો કરે છે. તો એ ફ્રોડ બીજા સાથે ન થાય
એટલા માટે થઈને આજે અમારે લાઈવ આવવું પડે છે. પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ રાણાવાવ રહેતો કિશોર હોવાનું જાણવા મળે છે. ત્યારે આ શખ્સ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આખલાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને આખલાએ હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આખલાઓનો ભારે આતંક જોવા મળે છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ મણીલાલ વાઢેર નામના વૃદ્ધ તેમના ઘર પાસે શેરીમાં ઊભા હતા, ત્યારે પાછળથી એક આખલાએ આ વૃદ્ધને હડફેટે લીધા હતા. આ ઘટનામાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોથાએ પછાડ્યા ફળિયામાં. ભામનાબેન દિલીપ કુમાર વાઢેર પાસેથી ગોથું આવ્યો ને ધક્કા મારીને પછાડી દીધા ફળિયામાં જ. પછી હોસ્પિટલે લઈ આવ્યા. દર્શન ચકલો. આ વિસ્તારમાં અવારનવાર આખલાઓ સ્થાનિકોને હડફેટે લેતા હોવાની ફરિયાદો ઉઠે છે. ત્યારે આ વિસ્તારમાં આખલા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામનગર પંથકના આધેડ પર પોરબંદરના એક શખ્સે હુમલો કર્યો હતો, જે બનાવમાં એનસી ફરિયાદ નોંધાય છે. ત્યારે પોલીસે આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના મોરકંડા રોડ પર અક્ષાસન સિટીમાં રહેતા અનીસભાઈ હાજી કાંગડા નામના 50 વર્ષના આધેડ દ્વારા એવી નોન કોગ્નિઝેબલ ફરિયાદ કીર્તિ મંદિર પોલીસ મથકમાં નોંધાઈ છે કે તેઓ પોરબંદરના મચ્છી માર્કેટ પાસેથી નીકળ્યા હતા, ત્યારે વીડી પ્લોટના વર્કશોપ પાછળ રહેતા ઇરફાન ઉર્ફે ખાન અનવર સંધાર નામના યુવાને માર મારી ગાળો દીધી હતી. તો આ બનાવનું કારણ એવું જણાવ્યું હતું કે ફરિયાદી અનીસભાઈ પોરબંદરમાં તેમની અમુક સંસ્થામાં ભ્રષ્ટાચાર થાય છે, જે બાબતે સંસ્થામાં ચર્ચા કરવા આવ્યા હતા. આ બાબતનો આરોપી ઇરફાન ઉર્ફે ખાને મન દુઃખ રાખીને માર માર્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે કીર્તિ મંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને વીડી પ્લોટના વર્કશોપ પાછળ રહેતા ઇરફાન ઉર્ફે ખાન અનવર સંધાર નામના આ યુવાનને પોલીસે રાત્રે 12:50 ખારવાવાડની બ્રાન્ચ સ્કૂલ સામે જાહેર રોડ પરથી દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેમના જ પતિએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં રહેતા રૂખસાર કાદર ગીગાણી નામની યુવતીના જણાવ્યા અનુસાર તે પોતાના ઘરે હતી, ત્યારે તેનો પતિ કાદર અબ્દુલ કાદર હારૂન ગીગાણી મોડો આવતા આ યુવતીએ મોડા આવવાનું અંગેનું કારણ પૂછ્યું હતું, જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આ યુવતી પર તેના પતિ કાદર અબ્દુલ કાદર હારૂન ગીગાણીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શું આખું નામ તમારું? રૂખસાર કાદર ગીગાણી, રહેવાનું મેમણવાડા. શું ઘટના બની? મેં ખાલી પૂછ્યું કે તમે કોના ભેગા ગયા હતા તો મારવા માંડ્યો મને. કોણ મારવા માંડ્યા તમને? મારા ઘરવાળાએ. એનું આખું નામ શું છે? કાદર અબ્દુલ કાદર ગીગાણી. શેનાથી માર્યા? હાથથી માર્યું. 8-10 ગુસ્તા માર્યા 8 વાગે સવારે. પછી પાછો સાંજે આવ્યો, અમે બેઠા હતા તો એ કપડાં ભરીને મારવા માંડ્યો પહેલાં, ને પછી કપડાં ભરી બેગ ભરીને વયો ગયો પાછો 9:30 સાંજે. તમે હોસ્પિટલ કોણ લઈ? હોસ્પિટલ હું ગઈ હતી મારા મમ્મી ભેગી, તો મારા પપ્પાએ કીધું કે આવ્યો છે. હું પાછી ઘરે આવી, દવાખાનેથી ઘરે આવી તો બાળા ઊભો તો પોતે કપડાં કાઢીને ભાગી ગયો મારીને મને. આ ઘટના બાદ પોલીસે પણ યુવતીનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં બિસ્માર રસ્તાઓનું રિસર્ફેસિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે, તેમજ આગામી દિવસોમાં કમલાબાગ સર્કલ પર આરસીસી રોડ બનાવવાની પણ કામગીરી શરૂ કરવામાં આવશે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા
રોડ રીસર્ફેસિંગનો વર્ક ઓર્ડર દેવાઈ ગયો છે અને નરસન ટેકરીથી કમલાબાગ સુધીનો રોડ અત્યારે ચાલુ કરી દેવામાં આવેલ છે. અને કમલાબાગ સર્કલ ઘણા વખતથી જે વરસાદના પાણીમાં ગાબડા પડી ગયા છે એમનો પણ વર્ક ઓર્ડર આપી દીધો છે અને હવે ટૂંક સમયમાં સીસીનું કામ ત્યાં ચાલુ થઈ જશે, એટલે પબ્લિકને અવરોધો ઓછા થઈ જશે. પોરબંદરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને આવાસમાં પાણીની સમસ્યા વકરી છે. ત્યારે આજે સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પોરબંદર આવાસ યોજના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે. પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવા માંગ કરી હતી. બોખીરા આવાસ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી આવ્યું નથી ત્યારે મહિલાઓ રોષે ભરાઈ હતી અને 30 જેટલી મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે દોડી ગઈ હતી. મારું નામ સંતોષ ભીમા ગોરાણીયા. અમે આવાજમાં રહીએ, અમારે આજ 12 દિવસનું પાણી નહોતું આવ્યું. અમે હવે આ બીજી વાર ધક્કો ખાધો પાણી સારું થઈને. અમને પાણી આપે સરકાર. અમે આ જો ડોહા દરડા બધા ભેરા આવ્યા, પાણી કોઈથી ઉપર ચોથે માળે ચડતું નથી, હેઠે પાણી છે નહીં. ગાયું અવેડામાં ગાયું પાસ્યું જાય, પાણી પીવાનું ક્યાંય મળતું નથી. આ અમારે વાંધો છે પાણીનો. વેચાતા ટાંકા લઈએ, 300 રૂપિયાનો ટાંકો આવે, 3 દી હાલે અમારે પાણીનો. એમાં સુવિધા ન હોય તો અમારે બીજાની પાણી દેવું પડે. શું કરીએ? પાણી ક્યાં નાખવું ટાંકાનું 300 રૂપિયા? એને કીધું હવે સોલ્વ થઈ જાય 24 કલાકમાં. હવે આજ આવે કે ના આવે એ જોવા, નકર પાછા આવ્યો હવે 8 દીમાં. 15 દી પાણી આપે તો મારે શું કરવું? અમને આવાજમાં તેડાવ્યા તો કે તમે જલ્દી રહેવા આવો, તો રહેવા આવ્યા તો પાણી નથી. હું અમને સરકાર પાણી આપે, જલ તે નળ યોજના કાઢી, પણ પાણી તો ક્યાંય પીવાનું જડતું નથી. પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મહિલાઓની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેઓની સમસ્યા અંગે વહેલી તકે નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. એ લોકોની અરજદારોની વાત સાચી છે. 15-20 દિવસથી અમે લોકોએ પાણી પુરવઠા બોર્ડ સાથે સંપર્ક કરેલો છે, એના ચીફ એન્જિનિયર સાથે. અને એ લોકોની ત્યાં NC 38 લાઇનમાં ત્યાં રસ્તામાં 3 મોટર છે, એ થોડીક ઓછા એના હોર્સ પાવર છે એ બગડેલી છે. એટલે એ લોકોએ અમને 48 કલાકની ગેરંટી આપી છે કે અમે એ સમી કરાવી લેશું, એટલે ફોર્સથી આપણને જે 22 ml પાણી જોઈએ એ પુરવઠો પહોંચાડશે. અને એના માટે થઈને આપણે ફ્લો મીટર પણ રાખ્યું છે, કારણ કે ઘણી વખત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપણને ઓછું પાણી આવે જેથી આપણે છેવાડાના લોકો સુધી પહોંચતું નથી. તો એ કરવા માટે થઈને આપણે ફ્લો મીટર ફિટ કરાવ્યું છે અને એટલે આપણને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. હા, વાપરવાના આવાસ યોજનામાં વાપરવાના પાણી માટે થઈને આપણે ડંકી ત્યાં નખાવી દઈએ તો એ લોકોને જે બીજી યુટિલિટી માટે પાણીનું વાપરવું હોય તો પીવાનું જલ કદાચ ચોથે દિવસે આવતું હોય તો વાપરવા માટે થઈને એ લોકોની 5 જેટલી ડંકીઓ અમે લોકો ઇન્સ્ટોલ કાલથી જ કામ ચાલુ થઈ જશે, એટલે પાણીનો પ્રોબ્લેમ રહે નહીં. શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા વકરી છે ત્યારે પાલિકાએ પૂરતું પાણી વિતરણ કરવું જરૂરી બન્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 111માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે બરોડા ખાતે 111 ફૂટ લાંબી સાડીનું નિર્માણ કરાયું હતું, જેમાં મહત્વનો રોલ રાણાવાવની જ 2 દીકરીઓએ ભજવી અને સમગ્ર પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 111માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદર સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. ત્યારે વડોદરા ખાતે વાઘોડિયા રોડ પર પરિવાર 4 રસ્તા નજીક સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પર મૂળ રાણાવાવના વતની અને હાલ વડોદરા એવા આર્ટિસ્ટ અને શિલ્પકાર વિભા પટેલ તથા તેઓની ટીમ દ્વારા અનોખું પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ 111 મહિલાઓની નામ સહિત ડિઝાઇન કરવામાં આવેલ હતી. 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીની પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં નોંધણીના સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાડી મહિલાઓ દ્વારા 5 દિવસની મહેનત અંતે તૈયાર કરવામાં આવી હતી. વ્હાઇટ સાડી પર કેસરી અને લીલા પટ્ટાની બોર્ડર વચ્ચે બ્લેકબોર્ડના કન્સેપ્ટ સાથે આ સાડી તૈયાર કરવામાં આવી છે.
બ્લેક ભાગ પર ભારતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલી અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર પ્રથમ મહિલાનું નામ અને તેની સિદ્ધિઓ દર્શાવાય છે. 111મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 111 ફૂટ લાંબી સાડી અને 111 નામાંકિત મહિલાઓના નામ સાથેની આ સાડીની નોંધણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના કહેવા અનુસાર આ સાડીનો શૈક્ષણિક હેતુસર યોજાતા પ્રદર્શનમાં ઉપયોગ કરવા વિચારાયું છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 111મો. એના અંતર્ગત અમે લોકોએ 111 ફૂટ લાંબી સાડી બનાવી છે, જેમાં અમે આપણા તિરંગાનો કલરનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે બ્લેક બોર્ડનો જે સિમ્બોલ છે એમાં એ અમે યુઝ કર્યો છે કે જે આપણે શીખવા માટે સ્કૂલમાં જઈએ તો શરૂઆત આપણી બ્લેક બોર્ડથી થતી હોય છે. અને એ જ સાડીમાં અમે આપણા ઇન્ડિયાની અલગ અલગ ક્ષેત્રની જે ફર્સ્ટ વુમન બની ગયેલી છે એમના નામ અમે એમાં લખ્યા છે. અને એને પાછળનો હેતુ એ છે કે આજની જે મહિલાઓ છે એનાથી ઇન્સ્પાયર થઈને એ પણ કંઈક કરે અને પોતાનું નામ, સ્ટેટસ જે કંઈ છે તે જાળવી રાખે. આ રેકોર્ડ નિર્માણમાં રાણાવાવના આર્ટિસ્ટ વિભા પટેલ ઉપરાંત રાણાવાવના ઠોયાણા ગામના વતની અને હાલ બરોડા સ્થિત જાણીતા આર્ટિસ્ટ કિંજલ ઓડેદરા પણ સહભાગી બન્યા હતા. અને આ રીતે રાણાવાવ પંથકની 2 દીકરીઓએ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેથી તેમના આ નવતર કોન્સેપ્ટને બિરદાવી અગ્રણીઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સમસ્ત ખારવા સમાજ સંચાલિત રત્નાકર શાળામાં પ્રાર્થના ખંડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખારવા સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં આવેલ અને સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા સંચાલિત રત્નાકર શાળામાં સ્વ હીરાલાલભાઈ ગગનભાઈ સિયાળની સ્મૃતિમાં શાળામાં એક વિશાળ આધુનિક પ્રાર્થના ખંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનો સંપૂર્ણ ખર્ચ સિયાળ પરિવાર દ્વારા કરવામાં આવશે. રત્નાકર શાળામાં એક વિશાળ આધુનિક પ્રાર્થના ખંડનું નિર્માણ માટેનું ભૂમિપૂજન પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના અધ્યક્ષ રણછોડભાઈ ગગનભાઈ સિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજનમાં પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટ હરજીવનભાઈ કોટિયા તથા રત્નાકર શાળાના શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ અને પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પંચ પટેલો હાજર રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે જોગ્યા જ્વેલર્સ દ્વારા મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને જોગ્યા જ્વેલર્સ દ્વારા મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનારી મહિલાનું આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જોગિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક મહિલાઓના ઉત્કર્ષ માટે એક સરસ મજાનો અમે કાર્યક્રમનું આયોજન કરેલું હતું કે જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો છે. અને આવા કાર્યો અમે કરતા રહીએ અને મહિલાઓનું સન્માન કરતા રહીએ. બસ એવી ઈશ્વર પાસે પ્રાર્થના કે દરેક મહિલાઓનું અમે સન્માન કરી શકીએ. અને લગભગ 40થી 50 જેટલી મહિલાઓનું અમે મંચ પર બોલાવી અને પુષ્પગુચ્છ દ્વારા અને પ્રોત્સાહિત ઇનામ આપી અને એનું સ્વાગત કર્યું છે. તો મહિલા ઉત્કર્ષના કાર્યક્રમ હજી પણ અમે આગળ કરતા રહીએ. બસ એ જ મારે મેસેજ આપવો હતો તમામ સમાજની મહિલાઓ માટે. થેન્ક યુ. પોરબંદરમાં સ્વામિનારાયણ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનારી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તેમજ જોગ્યા જ્વેલર્સની ટીમે આ કાર્યક્રમમાં જહેમત ઉઠાવી હતી. અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં નગરપાલિકાની ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે. હાલ જેતપુર રોડ પર પણ પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અહીં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આપનું નામ? મારું નામ ધર્મેશ રાજ્ય ગુરુ, સામાજિક કાર્યકર. શું આજનું કાર્યક્રમનું કહેવામાં? ધોરાજીનો જેતપુર વર્ષોથી આંદોલનો થયા, રસ્તા રોકો થયા,
છે છતાં રસ્તો હમણાં ટૂંક સમયમાં બનાવેલો છે. સીસી રોડ મંજૂર થઈને બનાવેલો છે. અત્યારે એટલી ખરાબ હાલતમાં છે કે એની વાત ના પૂછો. અત્યારે મને એવું લાગે છે કે આ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છે એટલે પબ્લિકને રાહદારીઓ, બાળકોને સ્કૂલને તકલીફ પડે છે જવામાં. આ આખી હવે તો અમારે નામકરણ થવું છે, કેના રોડનું નામ આપી દીધું. અત્યારે એક તો 10ની બોર્ડની 12ની પરીક્ષાઓ ચાલુ છે, બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે અને આ જેમ પાણી ભરેલું છે. કોઈ નિકાલની વ્યવસ્થા કોન્ટ્રાક્ટર તથા તંત્રએ બેદરકારી એટલી રાખી છે, કોઈ નિકાલની વ્યવસ્થા નથી. ઉપલેટાના લાઠ ગામ ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં સીસી રોડ, ભૂગર્ભ ગટર, પાણીનો ટાંકો અને સીસીટીવી કેમેરા સહિતના કામોનો સમાવેશ થાય છે. આ વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં અનેક રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાઈટ ગામે આશરે 1 કરોડના ખાતમુહૂર્ત તેમજ પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ ગામમાં વધારે ગ્રાન્ટ આપી અને આ મારું એક આદર્શ ગામ છે. તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ, એક નમૂનારૂપ ગામ બને એવું અત્યારે લાઇટના સરપંચ પૃથ્વીસિંહ ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે. અમારું પંચાયત ભવન પણ એનું ખૂબ સરસ મજાનું હતું અને ખૂબ સારું બને એવું છે. રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૃથ્વીસિંહ આપણા સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ ગામ એક અતિ સારામાં સારું આદર્શ ગામ બનશે એવી અપેક્ષા. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ ગામ સરપંચ. આજ રોજ અમારે લાઠ ગામને આંગણે નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે ગ્રામ પંચાયત 14 લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે. તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો, એટલે કે ગ્રામ પંચાયતનું લોકાર્પણ, જે ગામની અંદર દાતાઓ છે, ત્યારબાદ 1 કરોડથી વધુ રૂપિયાના ગામની અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કર્યા છે. જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યોની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી હોય, જિલ્લા પંચાયતમાંથી મળેલી હોય, સાંસદ દ્વારા મળેલી હોય, રાજ્યસભાના સાંસદ દ્વારા મળેલી હોય, MLA દ્વારા મળેલી હોય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ સરકારશ્રીની જે યોજનાઓ છે કે 18 લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો કૂવાનું જે ખાતમુહૂર્ત થયું છે. તો આવી જ રીતે અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે 1,18,16,344 રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે. ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ ઘેટિયા, જેમને ગામની અંદર મોક્ષ રથ આપેલો છે. એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે. બસ એ જ અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાજીવનગરમાં 2 બાળકોના અપહરણનો પ્રયાસ થતા ચકચાર. બંને હિંમતવાન બાળકોએ અપહરણકર્તાનો કર્યો સામનો. પોરબંદર નજીક દરિયામાંથી ફરી 480 કરોડ ડ્રગ્સ ઝડપાયું. સુરક્ષા એજન્સીઓએ 6 પાકિસ્તાની શખ્સોની કરી અટકાયત. પોરબંદરમાં ટેપલેટ યોજનાના નામે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો. જાગૃત નાગરિકે પકડી પોલીસ હવાલે કર્યું. પોરબંદરના આવાસ યોજના વિસ્તારમાં પાણીની ભારે કટોકટી. સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરતા મળી ખાતરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.